તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજનું મોસમ કંઈક અલગ લાગે છે। હાલ ઠંડો ઠંડો પવન ફૂંકાય છે। તો મિત્રો હાલ સવારમાં ઠંડી ખૂબ જ પડે છે। તો મિત્રો તમારે ત્યાં કેવી ઠંડી પડે છે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો જોઈ લો, હવે રીંગણા આવવાનું ચાલુ થઈ ગયું છે। એક વખત રીંગણા વીણ્યા હતા એ ખબર નહીં કેટલા રૂપિયા ગયા। તો મિત્રો હવે બધા કહે છે કે રીંગણાના ભાવ સુધર્યા છે, 12 કે 15 રૂપિયા થયા, નકર હતા રીંગણાના 3 કે 4 રૂપિયા હતા। તો મિત્રો જોઈ લો, આટલા રીંગણા વાયા છે। તો મિત્રો પેલા ડાળા ઉભા અને પછી અમારા કાકાને વાયા છે રીંગણા, આટલા અમારે છે। તો મિત્રો હું તમને સવારનું ઠંડીનું મોસમ બતાવું, તો તમે મોસમ જોઈ લેજો અને લાઈક પણ સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો તમે સવારનું ઠંડીનું મોસમ જોઈ લીધું હશે। તો મિત્રો બટાકા જોઈ લો કેટલા મોટા મોટા થઈ ગયા છે। તો મિત્રો તમારે કેટલા મોટા મોટા બટાકા થઈ ગયા છે। તો મિત્રો જોઈ લો, અમારે પાળા ઢાંકી દીધા છે બટાકાએ। તો મિત્રો હવે બટાકાનો બિહાર પણ ચાલુ થઈ ગયો છે। તો મિત્રો તમે જોઈ લો, આ ઘઉં આવેલા છે। તો મિત્રો તમે જોઈ લો, ઘઉં આટલા મોટા મોટા થઈ ગયા છે। તો મિત્રો આ રોજરાએ ખાઈ ગયા છે આટલા ઘઉં। આ તમે જોઈ લો, ટાબુ પાડ્યું તેમ દાડે 3 નીલ આવ્યા હતા, આખા બટાકામાં ભર્યા હતા। તો મિત્રો તમે જોઈ લો, આટલા ટાબુ પાડ્યું તે ઘઉં ખાઈ ગયા છે। તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો મને ખબર છે સારો લાગ્યો હશે। તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।